પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. ફરીવાર પ્રભુના સમક્ષ નમવાને તક મળી. આભાર સ્તુતિ કરવાને માટે જે પ્રભુ જેના પર તમે અને હું વિશ્વાસ કરીએ છીએ, જેઓ વિશ્વાસી છે, જેઓ તેમના લોહીમાં ખરદાયેલા છે, જેમણે તેમને પોતાના અંગ તારનાર તરીકે કબૂલ કર્યા છે, જેઓ તેમના ધોરણ પ્રમાણે ચાલે છે, તેમના પર વિશ્વાસ કરે છે, વચન પાળે છે, તેમના પર પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજે શાંતિ ઉતરી આવો. તેમનો પ્રેમ, તેમનો આનંદ, હા તેમની શાંતિ તેમના ઘરો પર ઉતરી આવો. જેમ એ તારો જ્યાં બાળ ઈસુ હતા ત્યાં થંભી ગયો, એમ આ સર્વ આશીર્વાદો તમે પ્રભુના છો માટે તમારા ઘરની અંદર સદાને માટે કાયમ પેઢી દર પેઢી ટકેલા રહે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ પેઢીઓની પેઢીઓ આશીર્વાદિત કરે છે. હાલેલુયા. એક વખત કહ્યું હતું નહીં, યુસુફ અને મરિયમની બંનેની વાત કરી હતી, તો બધા જ દાઉદના કોડ પ્રમાણે જે પ્રમાણે બનવું જોઈએ, જેમ વંશાવળીઓ આપવામાં આવી છે એમ બન્યું. દાઉદના કુળમાં પ્રભુનો જન્મ થયો. હાલેલુયા. અને એમ વિશ્વાસ કરનારા માટે પણ આપણે જ્યારે એક એવું જીવન જીવીએ છીએ ત્યારે આપણી પાછળ પણ આપણી આશીર્વાદો જાણે કે આપણા બાળકો માટે મૂકતા જઈએ છીએ, આપણા કુટુંબના સભ્યોને માટે મૂકતા જઈએ છીએ. પ્રભુ દયાળુ છે, દાઉદને આપેલું વચન નિભાવે છે. ચોક્કસ રાજ્ય અડધું વેચવામાં આવ્યું, પણ તેમના રાજ્યસન પર બેસનારની ખોટ પડી નહીં. અને આપણે પણ આપણી પેઢીમાં આપણા બાળકોને જો એ જ શિક્ષણ આપીશું જે આપણે શીખ્યા અને જેના લીધે આપણે જે કંઈ પણ છે, જે તેમના લીધે છે, તેમની કૃપાના લીધે છે, તેમની દયાના લીધે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેમની કૃપા, તેમની દયા આપણા પર બનેલી છે. તમે જુઓ, ઘણા બધા લોકો અલગ અલગ રીતે દુઃખોમાં, મુશ્કેલીમાં પડેલા છે. ઘણા બધા લોકો પડી જાય છે. હું જ્યારે પ્રભુમાં હતો ત્યારે મેં તમને કહ્યું કે મેં મારું જીવન પૂરું કરવા માટે પ્રયત્ન કર્યા, પણ આજે વિશ્વાસી તરીકે, પ્રભુના મજૂર તરીકે, પ્રભુના લોહીમાં ખરદાયેલા બાળક તરીકે આપણે બધા જ વાંસ જેવા છે. ગમે તેવા વાવાઝોડામાં ચારે તરફ જમીન પર પછડાઈને પણ ઉભા થઈ જાય છે. હાલેલુયા. અને પ્રભુનું વચન તો કે છે, ન્યાય 7 વાર પડશે પણ જમીન દોષ થશે નહીં. આપણે બધા એવા જ લોકો છે. મુશ્કેલીઓ છે, ના નથી કહેતા. આર્થિક પ્રશ્નો છે, ના નથી કહેતા. સતાવણીઓ છે, ના નથી કહેતા.
ઘણી બધી જરૂરિયાતોથી દૂર છે, ના નથી કહેતા, પણ પ્રભુએ કદી આપણને ભૂખ્યા સુવડાયા નથી, સારા વાનાની અછત પડવા દીધી નથી, કોઈ ખોટ પડવા દીધી નથી. સમય પર આખું વર્ષ 2025 તેઓએ તમારી અને મારી સંભાળ લીધી. એક દિવસ હું જ્યારે સવારમાં આ ઓડિયો રેકોર્ડિંગ જે ચાલે છે પૂરું કરીને નીચે ગયો અને પપ્પા માટે જે ટ્યુબ નાખી હતી એને માટે એમનું ફૂડ બનાવતો હતો. ગ્રાઇન્ડ કરીને મિક્સીમાં દવાઓ પીસીને હું વિચારતો હતો કે પ્રભુ, આજ સુધી તેમના સહારા વગર જીવ્યો નથી, પણ તમે જુઓ જાન્યુઆરીથી લઈને આ માસ સુધી પ્રભુએ જાણે કે ઉંચકી લીધો છે. હાલેલુયા. અને આ જ કૃપા અને દયા દરેક સાંભળનાર પર તેમણે રાખી છે. આપણું મન આપણે પ્રભુના જેવું બનાવવા પ્રયત્ન કરીએ. જાતે નથી કરી શકતા, પ્રભુની સહાય અને મદદની જરૂર પડે છે ઘણી બધી બાબતોમાં. અને માટે પ્રભુને વિનંતી કરીએ અને પ્રભુ આપણને મદદ કરશે તેમની પાછળ ચાલવામાં. અને ચોક્કસ એવું પણ નથી કે તેઓ આપણી પ્રાર્થનાઓ નથી સાંભળતા. આ વર્ષમાં ઘણા બધા લોકોના જીવનોમાં આખા વિશ્વમાં કામ થયું છે. ચોક્કસ દુઃખના ડુંગર જાણે તૂટી પડ્યા છે, માથે આપ ફાટ્યું છે, એવા દુઃખોમાંથી પણ ઘણા બધા લોકો પ્રભુના સેવક સેવિકાઓ પસાર થઈ રહ્યા છે. પણ તે પ્રભુ છે, તેમના પર વિશ્વાસ કરનારા, તેમની પાછળ ચાલનારા. હાલેલુયા. કદાચ શરીર જે જગત પ્રમાણે જીવી રહ્યું છે એનો કોઈ નાશ કરી શકે છે, પણ જે આપણો આત્મા છે પ્રભુની સાથે જોડાયેલો એને કોઈ નાશ કરી શકતું નથી. ઈશ્વરના પસંદ કરેલા પર કોણ દોષ મૂકશે? હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ કે આપણે હજી પણ દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિઓમાંથી પસાર થઈને પ્રભુની પાછળ ચાલી રહ્યા છે. અને ખચિત મારી હંમેશાની પ્રાર્થના છે, દરેક સાંભળનારા, વિશ્વાસ કરનારા, ગમે તે પરિસ્થિતિમાં હોય પણ તેમનું મન કદી ઉદાસ ન રહો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, તમારા મનો હિંમત પ્રાપ્ત કરો. પ્રભુ છે ને. હાલેલુયા. બસ આપણે તેમને સોંપાઈ જઈએ અને તેમના પર વિશ્વાસ કરી અને ધીરજ રાખીએ. પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે આજની સુંદર સવારમાં આગળ વધીએ. વધારે એક દિવસ ક્રિસમસના આનંદમાં જોડાવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ.
વાલા પ્રભુ, અમે તમારી પુષ્કળ સ્તુતિ કરીએ છીએ. ખરેખર પ્રભુ, તમે અમારા દેવ છો અને તમે અમારા વિશ્વાસ પ્રમાણે અમારા જીવનમાં કાર્ય કરો છો, માટે આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમે સ્તુતિ કરી છે, આભાર માની છે. તમારો પ્રેમ તો સમગ્ર જગત પર અને સમગ્ર જગતના દરેક લોકો માટે છે. જેઓ તમને ઓળખે છે, નથી ઓળખતા, બધાને તમે પ્રેમ કરો છો. માટે પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. અને જેમ પ્રભુ અમે તમને ઓળખ્યા છે, તમારા પ્રેમને ચાખ્યો છે, એમ જેઓ હજી તેનાથી જેઓ વંચિત છે તેઓ પર ચાખે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારું રાજ્ય આવો અને તમારી ઈચ્છા પૂરી થાવ. પ્રભુ, જગતમાં રહેનાર અમે તમારા બાળકો, જેમને ઘણા બધાને શેતાને ફસાવ્યા છે, લલચાવ્યા છે નશાઓમાં, અને લગ્ન જેને તમે માન યોગ્ય ગણ્યું છે તેને તોડવામાં આવ્યું છે પ્રભુ પિતા. અને પતિ પત્ની પર, પુરુષ પર, સ્ત્રીઓમાં અને પ્રભુ એવા જે બાબતો જે તમને અમંગળ લાગી છે એમાં તેઓ જોડાયેલા છે પ્રભુ. નાશના માર્ગ પર તેઓ નીકળી પડ્યા છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, તેમને પણ પસ્તાવી હૃદય આપજો, પાછા ફરે અને તેમનો નાશ ન થાય એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ દરરોજ સવારે અને સાંજે બંને સમય પ્રાર્થનાઓ સાંભળે છે, શેર કરે છે અને તમારા પર વિશ્વાસ કરે છે, એ સર્વ કુટુંબીજનો માટે આજે પ્રાર્થના કરીએ છીએ. તેમના ઘરોના ભંડારોને તમે ભરેલા ભરેલા રાખજો પ્રભુ. અને કદી અને કોઈ પણ સારા વાનાની અછત તેમના ઘરમાં, તેમના કુટુંબમાં, તેમના જીવનમાં ન પડે એવું તમે થવા દેજો પ્રભુ. એવા હાથો પૂરા પાડજો કે જેમને જરૂર છે પ્રભુ, ટેકો મળે, મદદ મળે, સહાય મળે પ્રભુ. જેમ પ્રભુ એક વેલાને પ્રભુ થાંભલાના સપોર્ટથી વીંટાળી લેવામાં આવે છે, પડતાર ઝાડને ટેકો આપવામાં આવે છે, એમ તમારા દરેક એવા લોકો જે નબળા છે પ્રભુ, એમને તમે તમારું બળ આપો, તમારું સામર્થ્ય આપો, પવિત્ર આત્માના બળથી તમે ભરી દો રાજા. અને જે વાનાઓની ખોટ છે એ પૂરી પાડો. જે બંધ દરવાજા અમારા જીવનોમાં થઈ ગયા છે પ્રભુ, પ્રભુ એના કારણો ભલે ગમે તે અલગ અલગ હોય પ્રભુ, પણ પ્રભુ તમે નવા માર્ગ પણ ખોલો. અને જેમના મન અમારા પ્રત્યેથી બદલાયા છે પ્રભુ, તેઓના મનોને પણ તમે બદલો. અમારા સતાવનારાના મનોને તમે બદલી નાખજો એવી પ્રાર્થના કરીએ છીએ. અને આ સમય દરમિયાન, આ મહિનાઓમાં બધા જ પુષ્કળ રીતે આશીર્વાદિત થાય પ્રભુ. ખાસ માદા ના રહે પ્રભુ, તેઓ સાજા થાય. અને પ્રભુ એક એવો તમે આત્મા દરેકને માટે મોકલી આપજો કે તેઓ સાચા આનંદથી પ્રભુ આ આનંદ ઉત્સવના દિવસોમાં તેઓ આનંદ માણે પ્રભુ. જગત પ્રમાણેનો નહીં, પણ તમારી ઈચ્છા પ્રમાણેનો આનંદ તેઓ માણે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ઘણા બધા એવા લોકો છે જેમના ઘરોમાં એવા અલગ અલગ પ્રકારના લડાઈ ઝઘડા છે પ્રભુ. કૌટુંબિક લડાઈ ઝઘડા છે, સામાજિક છે, આત્મિક છે પ્રભુ. અને પ્રભુ FIR છે, ખોટા તોમતો છે, મારઝૂડ છે પ્રભુ. પતિ પત્ની અલગ થવાના છે, કુટુંબો તૂટવાના છે. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, એ ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડાઓ પ્રભુ બધું જ ખાલી જ કરજો. બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ બંને ન મળી રહે, માટે પ્રભુ એવા ઘરોને તમે બચાવી લેજો પ્રભુ. જે કોઈ મુસીબતમાં હોય તમે એમને હાથ પકડીને બચાવજો પ્રભુ, સંભાળ લેજો, કાળજી લેજો તેમની એવી પ્રાર્થના કરે છે. દરેકના રોજગાર, નોકરી ધંધાને, વ્યવસાયોને પ્રભુ પિતા, આવકના સાધનોને પ્રભુ તમે
બિઝનેસને પ્રભુ આશીર્વાદિત કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. વિદેશ જવાના માટેના તમામ રસ્તા ખુલ્લા કરજો, બંધ પડેલા રસ્તાને પ્રભુ, રૂકાવટોને પ્રભુ તમે તોડી નાખજો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. અમે જેમને પ્લોટ વેચવો છે વેચાય પ્રભુ, જેમને મકાન વેચવું છે વેચાય પ્રભુ પિતા, જેમને ઘર ખરીદી ખરીદી શકે, જેમને ઘર ભાડે આપવું છે આપી શકે પ્રભુ પિતા, જેમને નાણાંની જરૂર છે નાણાં મળે, જેમને લોનની જરૂર છે પ્રભુ લોન મળે પ્રભુ. એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ તમારી સેવિકાના ખેતરને માટે પ્રાર્થના કરી છે. જે અવૈધ નામો ઉમેરવામાં આવ્યા છે પ્રભુ, એ નામો ખાલી જ કરજો. લોકો ઢાળ પ્રમાણે તમે તેને તેમના વાદીની પાસે તમે વિજય અપાવજો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિને લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો. સર્વ સેવકો પ્રભુ, સેવિકાઓ, તેમની સેવાઓને, તેમના ઘરને, તેમના કુટુંબને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, ભરણપોષણ કરજો અને રક્ષણ કરજો. અને પ્રભુ અમારી પણ આ સેવાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. મીડિયા દ્વારા થતી સેવાની રૂકાવટ તોડીને પ્રભુ તમે ઘણા બધા આત્મા જીતવામાં અમને મદદ કરજો. અને જે છેલ્લી બાબત રહી છે પ્રભુ એને પણ તમે પૂરી પાડજો પ્રભુ પિતા. અને પ્રભુ જે તકલીફ છે પ્રભુ એ તકલીફોમાંથી તમે અને જે જરૂરિયાત છે એ પૂરી પાડજો. પાપોની ક્ષમા કરજો અને સાજે આભાર માનતા લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.